અને તમે એવું કીધું કે પૂજા રૂમમાં બહુ ગીર્દી ન કરો, એટલે કે બહુ જ બધા લાવ્યા ત્યાંથી તસવીરો ને. તમને એ ખબર છે, આપણે ત્યાં આપણા વડીલો ખાસ કરીને ક્યાંય જાત્રા કરવા જાય ને, જે જગ્યાએ જાત્રા કરવા જાય ત્યાંના ભગવાનને લઈ આવે. અને ઘણી વખત તો એવું થાય કે જો વર્ષમાં 2-4-5 વખત જવાનું થયું તો 2-4-5 વખત લાવે. અને એક કરતાં વધારે ગણપતિજી ન હોવા જોઈએ ઘરમાં. આજકાલ તો આપવાનો રિવાજ છે ભેટ. હા, તો એ આપવાનો રિવાજ છે ને, એનું કારણ એ છે કે સૌથી વધુમાં વધુ હાથ વગી વસ્તુ જ આ છે. અને તમે મને આપી, મારા ઘરે પડી છે, મારે કોકના ત્યાં જવાનું થયું તો એની એ વસ્તુ હું લઈ ગયો. તો વધારે પડતા હા, ગણપતિજી તમારે શોકેસ બનાવીને મૂકવા હોય તો મૂકી શકો, ત્યાં પૂજા નહીં. બસ ત્યાં શોકેસ છે, ગણપતિજી મૂક્યા છે, પણ પૂજામાં એક જ ગણપતિજી હોવા જોઈએ. તો આ બધા નીતિ નિયમો છે પૂજાના. અચ્છા, પૂજાનો રૂમ, પૂજા ઘણા લોકો મંદિરમાં માર્બલના અદ્ભુત બંગલાઓમાં મંદિર કરાવતા હોય છે, ને એ એમની સમૃદ્ધિના પ્રતીક સ્વરૂપે પણ એ લોકો એક્ઝેક્ટ સમૃદ્ધિ બતાવવા માટે. સાચી વાત એ છે કે હંમેશા વાસ્તુ એવું કહે છે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશા ઉપર વજન ન હોવું જોઈએ. પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં વજન ન હોવું જોઈએ. ઈશાન ખૂણો એ પૂર્વ અને ઉત્તર જ છે. એની અંદર વજન, માર્બલનું વજન એ ઘર તમારું ઇમ્બેલેન્સ કરે છે. અચ્છા, તો ત્યાં લાકડાનું જ મંદિર હોવું જોઈએ. અચ્છા, લાકડાનું મંદિર બનાવશો તો કોઈ પણ પ્રકારનો દોષ નહીં લાગે. અચ્છા, હવે માની લો કોઈને પાસે છે માર્બલનું મંદિર, તો ફેંકી દેવાનું? ફેંકવાનું તો નહીં છે. શું કરવાનું? એને ઊંચું કરી અને નીચે એક પાટિયું મૂકી દેવાનું. બરાબર. તો એ દોષ ના લાગે. પણ ફરી ક્યારેક બનાવો તો લાકડાનું બનાવો. એક શિખરબંધ બનાવવું કે ન બનાવવું, એવું પણ એક બહુ જ માન્યતા છે. શિખરબંધ બનાવો તો પણ સારું, અને શિખરબંધ ન બનાવો તો પણ સારું. મંદિરનો એક નિયમ એ છે કે મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન હોવું જોઈએ. દિવાસળીનું બાકસ નહીં, પૂણી નહીં, માળા નહીં, દિવાસળીની પેટી નહીં, કોઈ પુસ્તક નહીં, કોઈ ભગવાનનો ફોટો નહીં, આસન નહીં, કોઈ પણ વસ્તુ, પેલા લોટો કે બધું, કોઈ પણ વસ્તુ મંદિરની ઉપર ન હોવી જોઈએ. મંદિરની ઉપર જો કોઈ વસ્તુ હશે તો ઘરની મુખ્ય વ્યક્તિ ઉપર બહુ બધો વજન આવશે. તો મંદિરની ઉપર કોઈ વસ્તુ ન હોવી જોઈએ. હવે શિખર નથી તો આપણે બધી વસ્તુઓ મૂકીશું, કારણ કે ત્યાં જગ્યા ખાલી છે. આપણે તો નાના ઘર હોય એટલે આઈ બન્યું ભગવાનનું. તો અને શિખર હશે તો હવે શિખર ન હોવું કે હોવું એમાં કંઈ નથી પડવાની જરૂર. બસ તમારા પાસે શિખરવાળું હોય તોય ચાલે, અને શિખર વગરનું હોય તો પણ ચાલે. મંદિરો હોય તોય ચાલે, મંદિર ના હોય તોય ચાલે. તમે રસોડામાં પણ મંદિર બનાવી શકો. તમે રસોડામાં પણ નાનકડું મંદિર બનાવી શકો. પણ તમે કીધું એ પ્રમાણે કે આપણે સમૃદ્ધ છીએ એવું ક્યાંથી દેખાય કે ભાઈ અમે મોટું મંદિર બનાવ્યું છે? અને પાછું આપણે એવું કહીએ, આપણે આટલો સરસ બેડરૂમ બનાવીએ તો મંદિર સારું ના બનાવવું જોઈએ. તમે સમજ્યા? પણ પાછા નિયમો તો ત્યાં ભૂલી જવાય છે. અચ્છા, મંદિરોમાં લોકો જાત જાતની ભાતભાતની લાઇટ ને, હવે તો પેલી બધી એકદમ ફેન્સી લાઇટ્સ હોય છે, તો લાલ પીળા લીલા રંગો સાથે તહેવારો, ઉપક્રમ બધું ઉજવતા હોય છે. એટલે એ તમે વન્સ ઇન અ વાઇલ કદાચ માની લો કે કરો અને 1-2 કલાક ચાલો, પણ આખી રાત એની પર બલ્બ ચાલુ કરવાનો, કોઈક એક લાલ બલ્બ લગાડી દો, આ બધું ન કરાય. તમારા ઉપર કોઈ આખો દાડો આમ બલ્બ લગાડે તો કેવું લાગે? ન કરો એવું. એની સાથે સાથે એક બહુ જ અગત્યની વાત કહી દઉં છે, અગરબત્તી ના કરાય મંદિરમાં. અગરબત્તી ન કરે ક્યાંય, ઘરમાં અગરબત્તી જ ના કરાય. શું વાત કરો છો? અગરબત્તી ની અંદર મેક્સિમમ કેમિકલ્સ હોય છે. જે અગરબત્તી બનાવે છે ને એ કેમિકલ્સની હોય છે. જે લોકોને કેમિકલ્સ નથી વાપરતા એ લોકો વાંસ તો વાપરે જ છે, તો વાંસ પણ ના સળગાવાય. તો અગરબત્તી, હવે હું એને તમને સીધો દાખલો આપું. તમે જોજો 23 વર્ષથી લઈને 35 વર્ષના છોકરાઓ પણ દાદરો ચડતા હાંફવા માંડે છે. એનું કારણ એ છે કે એના ઘરમાં એ જ્યારે નાના બાળક તરીકે રમતા હોય છે ત્યારે એમના મા બાપ અગરબત્તી કરે છે. અને આપણી પ્રેક્ટિસ કેવી છે, એક સામટી 5 અગરબત્તી કરી નાખીએ ને તો ભગવાન તરત રીઝે અને આપણું બધું સારું થાય. એટલે એ જે ધુમાડાનો સ્વભાવ ઉપર જાય. ધુમાડા હંમેશા ઉપર જાય. પંખો ફરતો હોય એટલે આખા ઘરમાં એ ધુમાડા ફરે. આપણે તો 5 અગરબત્તી ફેરવી અને આપણે તો આપણા જોબ પર કે બિઝનેસ જતા રહ્યા. ઘરમાં નથી, પણ ઘરમાં છે કોણ? એ નાનું બાળક, કે જે નાનું બાળક પોતાના શ્વાસોશ્વાસમાં ધુમાડા લે છે, અને એનાથી એના શરીરમાં ઘણી બધી તકલીફો શરૂ થાય છે. પૂજા પાઠોમાં તો ખૂબ અગરબત્તીઓ થતી હોય છે. હવે થતી હોય છે એને આપણે ન કંઈ કરી શકીએ. હા, કારણ કે તમે કીધું એ પ્રમાણે કે ધર્મ એ ધર્મ છે. તમે સમજ્યા? આપણે કહેવાનું આપણી ફરજ છે. રાઈટ. તમારે કરવું ન કરવું એ એમના ઉપર છે. પણ હું એવું માનું છું કે ન કરવું. હા, ગૂગલ કરો, પણ ગૂગલ કેમ કરો
કે ગૂગળ એક એવી વસ્તુ છે કે એમાં વધારે તમારે ટાઈમ આપવો પડે, તમારે એમાં કોલસા સળગાવવા પડે, ગોગળ નાખવો પડે, ધુમાડા કરવા પડે, એ કરવામાં વાર લાગે. જે હાથ વગું છે ને એ જલ્દી કરીએ 5 અગરબત્તી, એટલે ના કરો. અચ્છા, મંદિરોમાં કેટલાક લોકો પોતાના વડીલોના મૃત ન રખાય ફોટા, પિતૃઓના ફોટા મંદિરમાં ન રખાય. હવે આ અગરબત્તીની સાથે એક બીજો પોઈન્ટ પણ કહી દઉં. જી 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 જી. દીવા કરાય. દીવાની અંદર તમે તેલ પૂરો કે ઘી પૂરો, અમુક પ્રકારના વાયુઓ દીવામાંથી ઉત્પન્ન થાય છે. એમાં એક વાયુ છે જે પોઝિટિવિટી ફેલાવે છે. હવે મેં કીધું એટલે તમે સાંભળી લીધું. સાહેબ, એક વાત એ યાદ રાખજો કે જેના હાથમાં માઇક છે અથવા તો જે સ્ટેજ ઉપર ઉભા રહીને બોલે છે ને સાહેબ, એનો દબદબો છે. એ બોલે ને એટલે લોકો સાંભળે છે. વાત એવી છે કે દીવામાંથી પોઝિટિવિટી ફેલાય છે એવું મેં કીધું અને તમે સાંભળી લીધું. હવે હું એનું પ્રમાણ આપું છું. તમને ખ્યાલ હશે કે હમણાં નવરાત્રી ગઈ એટલે ઘણા બધા લોકોના ઘરમાં અખંડ દીવો થયો હશે. એ અખંડ દીવો જ્યારે આપણે કરીએ છીએ, માની લો કે આપણે આ જગ્યા ઉપર અખંડ દીવો કરીએ છીએ, અહીંયા આપણે અખંડ દીવો કર્યો. હવે એ અખંડ દીવો જ્યારે અહીંયા કરીએ છીએ તે વખતે શરૂઆતના દિવસોમાં, અખંડ દીવો 15 દિવસનો હોય, મહિનાનો હોય, શરૂઆતના દિવસોમાં તમારે બળતણ વધારે આપવું પડે છે, વધારે પૂરવું પડે છે. કારણ કે અહીંયા જે નેગેટિવિટી છે એને દૂર કરી અને પોઝિટિવિટી ફેલાવવા માટે એને બળતણ વધારે જોઈએ છે. એટલે જેટલા પણ લોકો આપણને સાંભળે છે, જેટલા પણ લોકો પોતાના ઘરમાં આવી રીતે અખંડ દીવો કરે છે, એ લોકોને ખબર હશે કે શરૂઆતના દિવસોમાં તમારે એમાં ઘી કે તેલ વધારે પૂરવું પડે છે. પછી 1 વીક પછી 2 વીક પછી ધીરે ધીરે એવું થાય છે કે સવારે ઘી કે તેલ પૂર્યું હોય, આખો દિવસ ચાલે. રાઈટ. તો દીવો એ પોઝિટિવિટી ફેલાવે છે અને અગરબત્તી એ ક્યાંક ને ક્યાંક કેમિકલ દ્વારા તમને એ પ્રોબ્લેમમાં મૂકે છે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.